છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝૂંડીમાં લાખીને લઈ જવાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ ગામની મુલાકાત લીધી। છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝૂંડીમાં નાખી લઈ જતા હોવાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ગામ લોકોએ વિડીયો ઉતારી જાતે વાયરલ કર્યો। સિમોડ ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી જવાનો માર્ગ કાચો હોવાને લઈને આ પરિસ્થિતિ સર્જાઈ। કાદવ કીચડમાંથી ગ્રામજનો પસાર થવા મજબૂર બન્યા અને ગામ લોકોએ વિડીયો વાયરલ કરી પાકા રસ્તાની માંગ કરી। જે મામલાની જાણ થતાં કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા અને મંડલવા ગામની મુલાકાત લીધી। જે રસ્તાનો વિડીયો વાયરલ થયો હતો ત્યાં પણ મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આ છોકરાને ભણવા જવું હોય તો આ પોની હોય તો પોની મેં પોની છોકરાને લેવા જવું પડે, મૂકવા જવું પડે। તો તમે આવો, આપણે સરકારમાં ટીડીઓને કે ડીડીઓને કલેક્ટર સાહેબને મળીએ અને એમને આખી વાત કરીએ। કદાચ એવું બને કે તમારો રોડ કાગળ પર બની ગયો પહેલા, એવું પણ બની શકે છે, આપણે ભાઈ તપાસ કરી લઈએ, બરાબર છે? તો એ કરીએ અને સરકાર હમણાં કેટલાક કાર્યક્રમો કરે છે ગામડામાં જઈને કંઈ પેલા દાખલા આપવાનું, એવું તો અહીંયા પણ આવશે। એમને પહેલા રોડ બતાવો, પછી ભેગા થયો કે દાખલા બાખલા ત્યાં આવીને પણ કઢાઈ લઈશું, પણ આ રોડ બનાવો પહેલા, બરાબર છે ને? કઈ બી બીમાર પડે ને તો 108 ને આ 108 ની સુવિધા તો સરકાર કાઢી દી, પણ રસ્તાની સુવિધા અમારા કોઈ કામ નહીં, 108 નો કોઈ મતલબ નથી। રોડ પર અમે ચોરી મેં કાઢીએ પછી અમને ઘણો પ્રાઇવેટ સાધનો એવા મળી જાય, પછી એને શું કરવા? અમારે 108 ની પછી લાવીને આવ્યા તો કોઈ જરૂર જ કોઈ નહીં। છોકરું ઉદયપુર ભણતું હોય, અપડાઉન કરતું હોય, કોલેજમાં હોય, હાઈસ્કૂલમાં હોય, એને પણ તકલીફ પડે। હા, બદલા જ ને ભણવા નથી ગયા, પછી છોકરો બીને એટલે ઘેર નવરો નહીં હોય, કંઈ કોમે લાગી રહ્યો, છોકરો એકલો જાય ને બીને એટલે પછી ભણવા જવાનું। અહીં સલ્યુ નારું બનાવવા કીધું પણ કશું હતું કરીને, કદાચ સલ્યુ નારું હોય તો પણ કદાચ ચાલી જતા રહે। હા હા, આ પાણી વધારે આપણે પાણી વધારે આવે એટલે સલ્યા જેવું હોય ને કે સારું રહે। ખાસ આવતો